રમઝાન માસની શરૂઆત અને ગરમીની સિઝન નજીક આવતા બનાસકાંઠા જિલ્લામાં તરબૂચની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને ડીસા અને પાલનપુરના એપીએમસી સ્થિત શાકભાજી ફ્રૂટ માર્કેટમાં તરબૂચની ખરીદી વધતી નજરે પડી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં હાલ નાસિક સહિતના વિસ્તારોમાંથી આવતું તરબૂચ બજારમાં મોટી માત્રામાં પહોંચતું થયું છે। શરૂઆતમાં હોલસેલ બજારમાં તરબૂચનો ભાવ 27 થી 28 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે હાલ 25 રૂપિયા પ્રતિ કિલો હોલસેલ ભાવ ચાલી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે આવક વધશે તેમ ભાવમાં પણ વધુ ઘટાડો નોંધાઈ શકે છે। ગરમી વધતા તરબૂચની માંગમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે। ને ગરમીની સિઝન ચાલુ થઈ છે, રમઝાન મહિનો ચાલુ છે અને એના માટે તરબૂચમાં ફૂલ આવક ચાલુ થઈ ગઈ છે અને ગ્રાહકોનો પણ માંગ વધી ગઈ છે। અત્યારે એનો ભાવતાલ બહુ સારો છે અને ફૂલ પ્રમાણમાં માલ આવે છે। પહેલાં શરૂઆતમાં થયા હતા 27-28 રૂપિયા, અત્યારે 25 રૂપિયા ચાલુ છે। આ 25 રૂપિયા કિલો મળે છે હોલસેલ ભાવ। ડીસા અને પાલનપુરના એપીએમસી માર્કેટમાં ગ્રાહકો મોટી સંખ્યામાં તરબૂચની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। તરબૂચ માત્ર સ્વાદથી જ નહીં પણ હેલ્થની દ્રષ્ટિએ પણ ફાયદાકારક નીવડે છે। ઘટશે કેમ જેમ માલની આવક વધે છે જેમ ભાવ ઘટશે। હા, ગરમીમાં સિઝનમાં માલ બહુ વધે છે અને લોકલ પણ અહીંયા ચાલુ થઈ જાય છે અને બહારથી પણ માલ આવે છે, એટલે ખૂબ જ પ્રમાણમાં તરબૂચ અહીંયા ડીસા માર્કેટ, શાક માર્કેટ, એપીએમસી માર્કેટમાં ખૂબ જ વધારે। રમઝાનનો મહિનો અને ગરમીની સિઝન સાથે તરબૂચ બજારમાં મીઠાશ અને ઠંડક બંને લઈને આવ્યું છે। બનાસકાંઠામાં આગામી દિવસોમાં તરબૂચની માંગ અને સપ્લાય બંનેમાં વધારો જોવા મળી શકે છે। ધ્રુવ પરમાર, GSTV બનાસકાંઠા।